લીંબડી પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાજ વટાવના કારણે દર મહિને એક પરિવાર અન્ય કોઈને કોઈ કારણે લીંબડી છોડીને જઈ રહ્યા છે, ત્યારે બેખૌફ બની વ્યાજખોરોના ગાળિયામાં ફસાઈ પાયમાલ બનતા સામાન્ય અને શ્રમજીવી લોકોને બચાવવા રાજ્ય સરકાર ગૃહ વિભાગ દ્વારા અભિયાન હાથ ધરાયું છે, જે અંતર્ગત લીંબડી પોલીસ વિભાગીય ડિવિઝન કચેરી દ્વારા વ્યાજખોરીને ડામવા લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી પથસંચલ રેલી આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં લીંબડી પોલીસ ઉપરાંત પાણશિયા, ચૂડા, સાયલા, ધજાડા, ચોટીલા થાન સહિતના પોલીસ અધિકારીઓ સાથોસાથ કર્મચારીઓ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા। વ્યાજખોરી વિરુદ્ધનો એક ઝુંબેશ ચલાવવા માટે તેને ગુજરાત પોલીસને સૂચના કરી હતી। એના અનુસંધાને માનનીય પંચાયતી સાહેબ અને એસપી સાહેબ એમની સૂચનાથી આજે લીંબડી ટાઉનમાં સમગ્ર લીંબડી ડિવિઝનની પોલીસ અને સાથે સાથે સ્કૂલના બાળકો અને સામાજિક આગેવાનોને સાથે લઈ અને માઇક સિસ્ટમ, અનાઉન્સમેન્ટ અને પોસ્ટરોના માધ્યમથી અને એક રેલીના માધ્યમથી જે વ્યાજખોરીનું જે દૂષણ એને દૂર કરવા માટે થઈ અને લોકોને એક આહવાન કરવામાં આવેલું છે। લોકોને ફરિયાદ કરવા માટે થઈને પ્રોત્સાહિત કરવા માટે તેનો પ્રયત્ન કરવામાં આવેલો છે અને લોકોને ફરી એકવાર અમારા તરફથી વિનંતી છે કે જે વ્યાજખોરીનું દૂષણ છે જેના લીધે આર્થિક રીતે પણ લોકો ભાંગે છે અને ઘણી વખત પોતે સુસાઇડ સુધી પણ પહોંચી જતા હોય છે। આ દૂષણને દૂર આપણે સાથે મળીને કરીએ અને તમે મેક્સિમમ તમારી જે ફરિયાદો છે અમારા સુધી રૂબરૂ અથવા ટેલિફોનિક અમને જાણ કરીને પહોંચાડો અને કોઈ પણ આવી વ્યાજખોરી રિલેટેડ તમને કોઈ ઇસ્યુ હોય, કોઈ ફરિયાદ હોય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરો કે જેથી કરીને આવા કોઈ વધુ દુઃખી લોકો હોય તેને બચાવી પણ શકાય અને આવા વ્યાજખોરીના દૂષણ સાથે જોડાયેલા જે વિદ્યાર્થીઓ તે લોકોને હેરાન કરે છે એને પણ કાયદાનું પાલન કરાવી શકે।